એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ સમા ડોમિનોઝ નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યું હોવાની માહિતી ફાયર અને પોલીસ વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી। પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના છાણીસમા પાસે આવેલ ડોમિનોઝ કેનાલ પર આવેલ સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબ્યો હતો। આ યુવક 31 વર્ષનો છે અને તેનું નામ ચંદ્રેશ અગ્રવાલ છે। તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરની પેનલ સાફ કરતા લથડી ગયેલ સોલાર પેનલ તૂટતા યુવાન ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી। આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો, પરંતુ એક પણ સેફટીના સાધન આપવામાં આવ્યા નથી। આ યુવક અગ્રવાલ સમાજનો હોવાથી સમાજના મોટી સંખ્યામાં સભ્યો સમા કેનાલ ખાતે પહોંચ્યા હતા। આ ઘટનાની જાણ વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે। છાણી ટીપી 13 ફાયર વિભાગ દ્વારા યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે। આ યુવક કેનાલમાં બેદરકારીના કારણે ડૂબ્યો હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે।